આવો મહિમા રાજા જન્મેજય સાંભળ્યો. પછી એમણે માં અંબાનો યજ્ઞ કર્યો છે. જ્યારે યજ્ઞ સંપન્ન થયો ત્યારે નારદજી આવે છે. નારદજીને હસતા હસતા જોયા છે. નારદને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો બાપજી? નારદે કહ્યું, હું દેવલોકમાંથી આવું છું, પણ એક વિપરીત ઘટના જોઈને આવ્યો છું રાજા. અતિ આનંદ થવા એવી ઘટના જોઈને આવ્યો છું. બાપજી શું જોયું તમે? તો કહે છે કે રાજા, તારા પિતા એક મુનિના શાપને લઈને મૃત્યુ પામ્યા છે. તક્ષકનો દંશ થયો અને મૃત્યુ પામ્યા છે. પણ ઘટના મેં એ જોઈ છે કે મુનિનો શાપ મળ્યો, સર્પનો ડંખ મળ્યો, છતાં પણ તારા આ દેવી ભાગવત યજ્ઞના પ્રતાપને લઈ, એના પ્રભાવને લઈ અને માં જગદંબાએ આ તારા યજ્ઞના પ્રતાપે એ તારા પિતાજીના આત્માને દિવ્ય શરીર ધારણ કરાવી અપ્સરાઓ અને દેવતાઓ સ્તુતિ ગાન કરતા કરતા કરતા, સ્વાગત કરતા 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 એને માં જગદંબાના મણિદીપમાં લઈ ગયા છે, માના ધામમાં લઈ ગયા છે. ને આ તારા અંબાના યજ્ઞએ તારા પિતાશ્રીનું કલ્યાણ કર્યું છે. આ છે દેવી ભાગવતનો મહિમા. માં જગદંબાએ અડધો શ્લોક ગાયો, સર્વ ખલ વિદમેવાહમ નાન્ય દસ્તી સનાતનમ. માં જગદંબાએ અડધો શ્લોક ગાયો અને એ અડધા શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા ભગવાન વ્યાસ. ભાગવત તો 4 શ્લોકોમાંથી બન્યું, દેવ ભાગવત તો અડધા શ્લોકમાંથી બન્યું છે ખાલી.